સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1000 જેટલી જગ્યાઓ માટે શરૂ કરાયેલી મેગા એપ્રેન્ટિસ ભરતી સ્ટાઇપેન્ડના મુદ્દે વિવાદમાં આવી છે। 14 ટ્રેડ માટેની ભરતીમાં આઈટીઆઈ ઉમેદવારોને ₹10,560 અને ગ્રેજ્યુએટ ઉમેદવારોને ₹12,300 સ્ટાઇપેન્ડ જાહેર કરાતા માત્ર ₹1,740ના તફાવત સામે સોશિયલ મીડિયા ઉપર સવાલો ઉઠ્યા છે। 11 મહિનાના કોન્ટ્રાક્ટ, નોકરી, સુરક્ષાના અભાવ અને ઓછા સ્ટાઇપેન્ડને લઈને યુવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીએ પણ સરકાર અને મનપા ઉપર આકરા પ્રહાર કર્યા છે। પક્ષના પ્રવક્તા યોગેશ જદાવાનીએ ભરતી પ્રક્રિયાને હાસ્યાસ્પદ ગણાવી મોંઘવારીના સમયમાં આટલું ઓછું સ્ટાઇપેન્ડ કેમ આપવામાં આવે છે તેવા સવાલો ઉઠાવ્યા હતા। તેમણે પંજાબ મોડલનો ઉલ્લેખ કરીને ગુજરાત સરકારને ઘેરી હતી અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર મુક્ત કામગીરીની માંગ કરી। નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત। સુરત મહાનગરપાલિકા દ્વારા હમણાં જ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ એટલે કે આઉટસોર્સિંગના કર્મચારીઓને ભરતી કરવા માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ જાહેરાત જોતા જ તે આપણને હસવું આવે, હાસ્યાસ્પદ જાહેરાત છે। કારણ કે ધોરણ 8 અને ધોરણ 10 પછી આઈટીઆઈ કરવાની હોય છે ને આઈટીઆઈ કર્યા પછીનો જે વ્યક્તિના આઈટીઆઈ ધારક હોય એને એમને પગાર ધોરણ મૂક્યું છે 10,500 એટલે કે 10,500। એ જ પેરેગ્રાફમાં બીબીએ, બીસીએ, બીકોમ અને માસ કોમ્યુનિકેશન ઓફ જર્નાલિઝમના જે ડિગ્રી ધરાવતા હોય એમનો પગાર ધોરણ એમને મૂક્યું છે ₹12,500। એટલે આઈટીઆઈ કરેલો હોય એનો 10,500, બીકોમ, બીબીએ અને બીસીએ અને માસ કોમ્યુનિકેશન ઓફ જર્નાલિઝમ જેવી ડિગ્રી ધરાવતા હોય એમનો 12,500 એટલે આનાથી માત્ર ₹2,000 વધારે। એટલે ગુજરાતમાં જે રીતે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું કોન્ટ્રાક્ટના નામે, ઠેકેદારી પ્રથાના નામે શોષણ થાય છે, આ શોષણ બંધ થવું જોઈએ। પંજાબ સરકાર 65,000 જેટલા લોકોને આઉટસોર્સિંગમાં કામ કરતા લોકોને કાયમી કરતી હોય, એને સરકારી સુવિધાઓનો લાભ આપતી હોય, તો ગુજરાતમાં ક્યાં સુધી આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટ ને ઠેકેદારી પ્રથાના નામે યુવાનોનું શોષણ થતું રહેશે, કર્મચારીઓનું શોષણ થતું રહેશે। બીબીએ અને બીસીએ કરેલા યુવાનો ₹12,500 એસએમસી એમને રાખવા માંગે છે, તો એ કેન્દ્રમાં પણ એમની સત્તા છે, સુરત મહાનગરપાલિકા પણ એમની છે, રાજ્યમાં પણ એમની સત્તા છે। પેટ્રોલ ડીઝલનો શું ભાવ છે, ખાદ્ય પદાર્થની વસ્તુઓનો શું ભાવ છે, તો આમાં કયા માણસનું પૂરું થાય? એટલે આ માત્ર ને માત્ર લોકો કોન્ટ્રાક્ટના નામે લોકોનું શોષણ કરવું અને પોતાના મળતિયાઓને ટેન્ડર આપી અને મોટું ચૂંટણી ફંડ લેવાનો જે કારસો છે એ ફરી વખત સામે આવ્યો છે કે બીબીએ અને બીસીએ કરેલા યુવાનોને માત્ર 12,500 રાખી અને એનું શોષણ કરવાનું ને એમાંય તે કેટલી લાગબગુ, કેટલી તે જે ઉમેદવારો છે એમને હેરાનગતિ કરવાની, લાગબગો લગાવવાની અને એમાંય કંઈક આપણે આશા રાખીએ કે કંઈ કરપ્શન ન થાય। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત।